કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે આ મોટો નિર્ણય લીધો છે. ખેડૂતોના આંદોલનમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા જગજીતસિંહ દલ્યેવાલે પોતાના ઉપવાસ સમાપ્ત કર્યા છે. તેઓ છેલ્લા 4 મહિના 11 દિવસથી ભૂખ હડતાળ પર હતા. અમદાવાદના ચાંદખેડામાં બસ પાછળ કાર ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. કારમાંથી એક દારૂની ફૂટેલી બોટલ પણ મળી આવી હતી. કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપ ગઢીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવા બદલ તેમની સામે જામનગરમાં નોંધાયેલ FIR રદ કરી દીધી છે. ફરી એક વખત અનંત અંબાણી દ્વારકા મંદિરે દર્શન કરવા માટે આવશે, પણ આ વખતે અનંત અંબાણી જામનગર રિલાયન્સથી પદયાત્રા કરીને દ્વારકા મંદિર પહોંચશે. ભારતના પાડોશી દેશ મ્યાનમાર અને થાઇલેન્ડની રાજધાની બેંકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 હતી. આજે મ્યાનમાર અને થાઇલેન્ડની રાજધાની બેંકોકમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે, જેને લઈને પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે હું બધાની સુરક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. મહારાષ્ટ્રના રહેવાસી રાકેશે તેની પત્ની ગૌરીની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ તેના સાસરિયાઓને ફોન કરીને આ અંગે જાણ પણ કરી હતી. કહ્યું કે તમારી દીકરીનો મૃતદેહ સુટકેસમાં છે. અમેરિકા ભારત વચ્ચે વેપાર સંધિ ટૂંક સમયમાં થશે, કેમ કે પ્રસ્તાવિત વેપાર કરાર પર ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો સારી રીતે આગળ વધી રહી છે. ક્રિસ 4 ફિલ્મથી રિતિક રોશનનું ડિરેક્ટોરિયલ ડેબ્યુ થશે, તે માટે પિતા રાકેશ રોશને ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અને તેની ડેબ્યુ ફિલ્મને પણ યાદ કરી છે.